Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SIM 6 TYBSc જેમાં યુનિટ નંબર 3C ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3C ડિસ્કસ કરીએ છીએ પેસ્ટિસાઇડ્સ અથવા જંતુનાશકો. એમાં ડિસ્કસ કરવાનું છે સિન્થેસિસ ઓફ મેલાથિયોન. બરાબર, તો મેલાથિયોનની વાત કરવામાં આવે તો હાલના સમયમાં મેક્સિમમ મહત્તમ યુઝ પેસ્ટિસાઇડ્સ તરીકે ફોસ્ફરસ યુક્ત જે સંયોજનનો કરવામાં આવે છે તે છે મેલાથિયોન. તો વર્ડિંગ એવું કંઈક આવું છે કે હાલના સમયમાં મહત્તમ ફોસ્ફરસ યુક્ત જંતુનાશક તરીકે મેલાથિયોન નો યુઝ કરવામાં આવે છે. મેલાથિયોન વપરાય છે. તો મેલાથિયોન એટલે કે મેક્સિમમ યુઝ છે મેલાથિયોનનો. બરાબર, ફોસ્ફરસ યુક્ત સંયોજન છે, પેસ્ટિસાઇડ્સ છે. બરાબર, તો ફળો, શાકભાજી અને ખેતીમાં એટલે કે ખેતી કોઈ પણ પ્રકારની ખેતી હોય એમાં થતી જીવાતોના નિયંત્રણ માટે આ ભાઈનો યુઝ થાય છે. અને આ મેલાથિયોન નું ટોક્સિક ઇફેક્ટ, ઝેરી ઇફેક્ટ વધારે હોવાથી એનો છંટકાવ કરતી વખતે આ કાળજી રાખવામાં આવે છે. બરાબર, તો હાલના સમયમાં મહત્તમ યુઝ છે. તો સિન્થેસિસ ઓફ મેલાથિયોનની વાત કરવામાં આવે તો 2 મોલ મિથેનોલ 2 મોલ મિથેનોલની રિએક્શન ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડ સાથે કરવામાં આવે. ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડ P2S5 સ્ટ્રક્ચર જેને કહેવાશે ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે ઇન પ્રેઝન્ટ દ્રાવક તરીકે ટોલ્વિન યુઝ કરવામાં આવે છે. ટોલ્વિન, બરાબર, ટોલ્વિનનું સ્ટ્રક્ચર તો જાણતા હશો, બેન્ઝીન પર CH3. તો ટોલ્વિનની હાજરીમાં રિએક્શન થાય છે. તો જનરલી ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડનું જે સ્ટ્રક્ચર છે તે કંઈક આવું છે. ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડ તો જે રીતે સ્ટ્રક્ચર કંઈક આવું હશે. ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડ તો 5 સલ્ફર હશે, સોરી ઓક્સિજન નહીં, સલ્ફર. બરાબર, ફોસ્ફરિક એસિડ જેવું લગભગ મેલાથિયોનનું સ્ટ્રક્ચર ફોસ્ફરિક એસિડ જેવું લગભગ મળતું આવે છે. એનું ડિસ્કશન પછી કરીશું. તો સલ્ફાઇડ જ રહેશે આ રીતનું. એ સિવાય બીજો સલ્ફાઇડ કંઈક આમ હશે. 3 સલ્ફાઇડ થાય ફોસ્ફરસ, અને બીજું એક સલ્ફાઇડ ડાઉન સાઈડ આ રીતે, અને ત્રીજું સલ્ફાઇડ કંઈક આ રીતે હશે. તો ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇડની જ્યારે રિએક્શન કરવામાં આવે છે મેથેનોલ સાથે, બરાબર, તો સિમ્પલી બોન્ડ બ્રેક કઈ રીતના થાય? તો બોન્ડ બ્રેકિંગ થશે તો ફોસ્ફરસ અને સલ્ફરમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ફોસ્ફરસની જ વધારે. તો બોન્ડિંગ બ્રેક થાય. ફોસ્ફરસ અને સલ્ફરનું બોન્ડિંગ જ્યારે બ્રેક થાય તો બ્રેક થશે કઈ રીતના? બંને ઇલેક્ટ્રોન જ્યારે પણ બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન સલ્ફર મેળવશે, અને બીજો બોન્ડ બ્રેક થાય તો પણ સલ્ફર મેળવશે. અને અહીંયાથી OH નું બોન્ડિંગ બ્રેક થશે. કયું? OH. તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. તો બોન્ડિંગ બ્રેક થશે તો કઈ રીતના થશે? તો બોન્ડિંગ બ્રેક થાય, ફોસ્ફરસ સલ્ફરનો બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? સલ્ફર મેળવે તો માઇનસ ચાર્જ, અને ફોસ્ફરસ પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. બીજો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? વિદ્યુત ઋણતા સલ્ફરની જ વધારે છે તો બંને ઇલેક્ટ્રોન સલ્ફર મેળવે તો માઇનસ ચાર્જ. ફોસ્ફરસ પર બીજો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે. તો ભાઈને મેં રબ કરી દઉં તો સલ્ફર પર -2 ચાર્જ રિમૂવ થશે, એટલે કે S-2 ફોર્મમાં જશે. બરાબર, તો સલ્ફર પર માઇનસ ચાર્જ આવશે. એન્ડ અહીંયાથી મેથેનોલ જે છે, બરાબર, આપણી જોડે કોણ છે? CH3OH. બોન્ડિંગ બ્રેક થશે તો સિમ્પલી બોન્ડ બ્રેક થશે તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો
માઇનસ ચાર્જ અને H પ્લસ ક્રિએટ થશે તો અહીંયા પ્રોટોન ક્રિએટ થયેલો હશે એક તો અહીંયા થશે શું માઇનસ ચાર્જ અને પ્લસ ચાર્જ વચ્ચે બોન્ડ બનશે સેમ ટુ સેમ બે અણુ લીધા છે તો બે બોન્ડ બ્રેક થશે તો એક પોઝિટિવ ચાર્જ તો રિમૂવ થશે અટેચ થયા બાદ હવે બીજો બોન્ડ જે છે એમાં સેમ પ્રોસેસ થશે અને બીજો કમ્પાઉન્ડ જે લાગશે અહીંયા તે હશે આપણો OCH3 સેમ ઓક્સિજન પર માઇનસ ચાર્જ ફોસ્ફરસ પર પ્લસ ચાર્જ હતો તો આ રીતનું બોન્ડિંગ બ્રેક થશે અને બીજી સાઈડે આ બોન્ડ બ્રેક થશે તો બોન્ડ બ્રેક થશે સલ્ફર અને ફોસ્ફરસ અને સલ્ફરનો બીજો બોન્ડ બ્રેક થાય તો બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન મેળવશે કોણ સલ્ફર જ મેળવવાનો છે તો સલ્ફર મેળવશે તો થશે શું ચાર્જ ક્રિએટ થશે અહીંયા માઇનસ ચાર્જ સલ્ફર પર માઇનસ ચાર્જ અને આ ભાઈ રિમૂવ થશે તો સલ્ફર પર માઇનસ ચાર્જ અને જ્યાં પ્રોટોન છૂટો પડેલો હતો જ્યાં આગળ પ્રોટોન ભાઈ છૂટો પડેલો હતો ત્યાં આ પ્રોટોન લાગશે આ સલ્ફર જોડે H પ્લસ અટેચ થશે બરાબર તો અહીંયા અટેચ થશે કોણ સલ્ફર જોડે અટેચ થશે HSH તો આ કમ્પાઉન્ડનું જે નામ હશે બરાબર આ કમ્પાઉન્ડ તો આ કમ્પાઉન્ડનું નામ થશે OO ડાઇમિથાઇલ આમ તો મેથોક્સી ફોર્મમાં છે એટલે ડાઇમિથાઇલ બરાબર સિમ્પલ છે ફોસ્ફરસ જો ઓક્સિજન લાગેલો છે તો OO ડેશ બે અલગ ડિફરન્ટ દર્શાવાય OO ડેશ ડાઇમિથાઇલ થશે ફોસ્ફરસ છે તો ફોસ્ફોરિક લખો તો બી વાંધો નહીં ફોસ્ફોરિક અથવા ફોસ્ફો લખો તો પણ ચાલે અને સલ્ફર કેટલા છે બે તો ડાઇથાયોનિક એસિડ સિમ્પલી આ ફોર્મ થશે તો આ જે ફોર્મ થયું એને કહીશું A કમ્પાઉન્ડ A બરાબર કમ્પાઉન્ડ B ફોર્મ કરવાનું છે તો માલિક એનહાઇડ્રાઇડ તો માલિક એસિડ નું સ્ટ્રક્ચર તો ખબર હશે CH ડબલ બોન્ડ CH આ રીતના હશે એનહાઇડ્રાઇડ છે તો C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O આ રીતનું હશે બરાબર પરફેક્ટલી આવી જશે જેની રિએક્શન માલિક એનહાઇડ્રાઇડ ભાઈની રિએક્શન કરવામાં આવે બે મોલ ઇથેનોલ સાથે આઈ થિંક નહીં આવે પ્રોબ્લેમ ક્રિએટ થશે અહીંયા વેઇટ થોડું અપસાઇડે લખી દઉં તો માલિક એનહાઇડ્રાઇડની રિએક્શન બે મોલ ઇથેનોલ સાથે કરવામાં આવે બરાબર અપસાઇડેથી લખું છું માલિક એનહાઇડ્રાઇડ CH ડબલ બોન્ડ CH CO C ડબલ બોન્ડ O ફોર્મમાં છે કાર્બોનાઇલ ફોર્મમાં આમ હશે માલિક એનહાઇડ્રાઇડ જેની રિએક્શન બે મોલ ઇથેનોલ સાથે કરવામાં આવે C2H5 OH લખી દો ઇથેનોલ સાથે કરવામાં આવે તો થશે શું સિમ્પલી બોન્ડ બ્રેક થશે કોઈ બી બોન્ડ બ્રેક કરી શકો આ બી કરો કે આ બી કરો કોઈ પ્રોબ્લેમ નહીં આ બોન્ડ બ્રેક થાય ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે મેળવે તો શું થશે માઇનસ ચાર્જ અને અહીંયા ક્રિએટ થશે એસ્ટર મિથેલિનિક એસ્ટર અથવા મેલોઇક એસિડ નો એસ્ટર ક્રિએટ થશે તો ભાઈ કંઈક કયા પ્રકારે ક્રિએટ થશે આ રબ કરી દો નામ બરાબર નામ તો નોટ કરી લીધું છે તો નામ રબ કરું છું તો અહીંયા એસ્ટર ક્રિએટ થશે મેલિક એનહાઇડ્રાઇડમાંથી મેલિક એસિડમાંથી પણ થઈ શકે એસ્ટર ક્રિએટ બરાબર તો એ એસ્ટર ક્રિએટ થશે
તો કઈ રીતના થશે તે જોઈ લઈએ. તો ભાઈનો એસ્ટર જે ક્રિએટ થશે, વેઇટ, CH ડબલ બોન્ડ CH, અહીંયા બોન્ડિંગ બ્રેક થયું તો અહીંયા થશે C ડબલ બોન્ડ O કાર્બોનિલ, અને આ ઓક્સિજન પર કયો ચાર્જ હશે? માઇનસ ચાર્જ, બરાબર. અને અહીંયા કાર્બોનાઇલ પર હશે C ડબલ બોન્ડ O ફોર્મમાં છે કાર્બોનાઇલ, તો અહીંયા હશે પ્લસ ચાર્જ. અને અહીંયા C2H5OH, તો C2H5OH જે છે તેનું બે પ્રકારે વિભાજન થશે. એક વખતે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, અહીંયા પ્રોટોન ક્રિએટ થશે. તો અહીંયા જોડાશે કોણ? OC2H5, એન્ડ અહીંયા આ ભાઈ જોડે બીજા પ્રકારે વિભાજન થાય. તો બીજા પ્રકારે આ OH નું બોન્ડિંગ સપોઝ આમ હોય તો ઓક્સિજન OH બંને ઇલેક્ટ્રોન મેળવી લેશે, અને અહીંયા પહેલામાં પ્રોટોન છૂટું પડ્યું, બીજામાં કોણ છૂટું પડ્યું? OH માઇનસ, એટલે પાણીનો અણુ રિમૂવ થશે અને અહીંયા જોડાશે C2H5. તો અહીંયા મેલિક એનહાઇડ્રાઇડ માંથી ક્રિએટ કોણ થયું? એસ્ટર ક્રિએટ થયો, બરાબર. તો આ ભાઈમાં ક્રિએટ થયું એસ્ટર, તો એને કહેવાશે ડાઈઇથાઇલ. બે ગ્રુપ છે ડાઈઇથાઇલ, બરાબર. ડાઈઇથાઇલ મેલિએટ 8 પ્રત્યે લાગશે તો અહીંયા આવી જશે ડાઈઇથાઇલ મેલિએટ પ્રત્યે લાગશે એસ્ટર, મેલિએટ ક્રિએટ થયું. તો સિમ્બલ છે પહેલામાં આ કમ્પાઉન્ડ ક્રિએટ થયું અને બીજું કમ્પાઉન્ડ ક્રિએટ થયું આ. તો આ બેનું સંકલન કરવામાં આવે, આ બે વચ્ચે રિએક્શન થાય, કમ્પાઉન્ડ A અને કમ્પાઉન્ડ B વચ્ચે રિએક્શન થશે અને આપણું કમ્પાઉન્ડ ફોર્મ થશે, એટલે કે આપણો પેસ્ટિસાઇડ ફોર્મ થશે, જેનું નામ થશે શું થશે? મેલાથિયોન. તો મેં રબ કરી દઉં છું. તો A અને B વચ્ચે રિએક્શન કરવામાં આવે, સિમ્પલી રિએક્શન થશે, એકદમ ઈઝી છે, બરાબર. વેઇટ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1, 2, યુનિટ નંબર 2 પર એન્ડ આ 3 યુનિટ એક્ઝેક્ટલી ઓવર થાય છે, જે પ્લેલિસ્ટમાં સિક્વન્સમાં છે. તો ચેકઆઉટ કરજો, બધા લેક્ચર સિક્વન્સમાં મળી જશે, બરાબર છે. એન્ડ એ સિવાય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 ટર્મ સિમ્બોલ, એ સિવાય કેમિકલ બોન્ડિંગ, એ પણ પ્લેલિસ્ટમાં છે, કમ્પ્લીટલી ઓવર છે, પરફેક્ટ, બરાબર. તે પણ પ્લેલિસ્ટમાં છે. એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 ક્રોમેટોગ્રાફી ટેકનિક, જે પણ પ્લેલિસ્ટમાં ઓલરેડી પુટેડ છે, તો ચેકઆઉટ કરજો, બરાબર છે. બધા લેક્ચર સિક્વન્સમાં મળશે. હવે આપણા બે કમ્પાઉન્ડ છે એ બે વચ્ચે રિએક્શન થશે, બરાબર. તો રિએક્શન થઈને આપણું જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. કઈ રીતના થશે? વેઇટ, પરફેક્ટ રબ કરી દો. તો આપણું જે કમ્પાઉન્ડ છે તમે પુટ કરી દો પરફેક્ટ. કમ્પાઉન્ડ A, તો કમ્પાઉન્ડ A કંઈક આ રીતનું છે, ફોસ્ફરસ યુક્ત સંયોજન છે, એમાં સલ્ફર છે, તો ડાઈથાયોન કહેવામાં આવે છે, 2 સલ્ફર છે. તો અહીંયા મેં OCH3 2 લખી શકું આ સાઈડ, OCH3, એન્ડ આ બીજો OCH3, એન્ડ અહીંયા છે SH, અને એની રિએક્શન થાય છે ડાઈથાઇલ મેલિએટ, CH ડબલ બોન્ડ CH, અને અહીંયા છે એસ્ટર COO C2H5, COO C2H5. આ બે ભાઈઓ વચ્ચે રિએક્શન થશે, તો રિએક્શન થઈને આપણને ફાઇનલ પ્રોડક્ટ મળશે. ફાઇનલ પ્રોડક્ટ એટલે થશે શું? સિમ્પલી પાઈ બોન્ડ બ્રેક થશે. થશે કેવું? પાઈ બોન્ડ બ્રેક થશે. કોનો? એસ્ટરનો પાઈ બોન્ડ બ્રેક થશે. મેલિએટનો જે એસ્ટર છે, કમ્પાઉન્ડ 2 ફોર્મ કર્યો છે, એનો એસ્ટરનું બોન્ડિંગ બ્રેક થશે અને ત્યાં આગળ
ત્યાં આગળ અટેચ થશે આપણું આ ગ્રુપ અને જે કમ્પાઉન્ડ ફાઇનલ કમ્પાઉન્ડ જે મળશે તેને કહેવાશે માલાથિયોન, જે પેસ્ટિસાઇડ્સ તરીકે યુઝમાં લેવાય છે મેક્સિમમ. તો થશે આ બે ભાઈઓ વચ્ચે રિએક્શન થશે, બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવશે માઇનસ ચાર્જ, અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ અને પેરેલલમાં અહીંયા બોન્ડિંગ સલ્ફર અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય તો સલ્ફર બંને ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. તો સલ્ફર બંને ઇલેક્ટ્રોન મેળવે તો સલ્ફર પર ચાર્જ ક્રિએટ થાય કયો ભાઈ નેગેટિવ ચાર્જ, બરાબર. અહીંયા બી OCH3 હશે, બરાબર. આ રીતનું કમ્પાઉન્ડ છે. એન્ડ સલ્ફર સાથેનું બોન્ડિંગ બ્રેક થશે એટલે કે બંધ તૂટશે તો સલ્ફર બંને ઇલેક્ટ્રોન મેળવે, સલ્ફર બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ સલ્ફર પર ચાર્જ ક્રિએટ થશે નેગેટિવ ચાર્જ અને પ્રોટોન રિમૂવ થશે, બરાબર. તો સલ્ફર બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ. એન્ડ અહીંયા આપણું કમ્પાઉન્ડ છે, મેં એઝ ઇટ ઇઝ જ પુટ કરી દઉં, બરાબર. તો CH ડબલ બોન્ડ CH અને અહીંયા છે COOAT ઇથાઇલ ગ્રુપ C2H5, બરાબર. COO C2H5 આ રીતનું કમ્પાઉન્ડ છે. બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે કાર્બન, કયો કાર્બન આ મેળવશે તો માઇનસ ચાર્જ અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે બોન્ડિંગ બનશે, બોન્ડિંગ બની ગયું અને અહીંયા કોણ છે પોર્શન નેગેટિવ પોર્શન છે, નેગેટિવ પોર્શન જોડે અહીંયાથી રિમૂવ થયેલો પ્રોટોન H+ હશે, પ્રેઝન્ટ હશે સોલ્યુશનમાં તો એ ભાઈ અટેચ થશે, અહીંયા માઇનસ ચાર્જ ધરાવતો છે તો બે ઇલેક્ટ્રોન એ પ્રોટોનને આપશે અને બોન્ડિંગ બનશે. અને આ જે ફોર્મ થયું જેને શું કહેવામાં આવે છે મેલાથિયોન કહેવામાં આવે છે, મેલાથિયોન. તો આ ભાઈનું સ્ટ્રક્ચર લગભગ ઓક્સિજન નહીં ભાઈ, ફોસ્ફોરિક એસિડ નહીં, સલ્ફર છે. અહીંયા બુટ નથી કરે, ઓકે. તો આને કહેવાશે મેલાથિયોન. જનરલી ફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે, P ડબલ બોન્ડ H3PO3, બરાબર, ફોસ્ફોરિક એસિડ. તો OH એન્ડ અહીંયા પણ OH હોય છે. તો અહીંયા સિમ્પલી થયું શું છે કે આ બે OH ના સ્થાને CH3 પુટ થયું છે, અહીંયા કોણ પુટ થયું છે CH3 પુટ થઈ ગયું છે, બરાબર. CH3 માં કન્વર્ટ થયા છે. આ ઓક્સિજન એક જ સમૂહના એલિમેન્ટ છે, એક જ સમૂહના તત્વો, તો એનું કન્વર્ઝન સલ્ફરમાં થઈ ગયું છે, બરાબર. એસએચ ક્રિએટ થયું હતું અહીંયા અને અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ને આ ગ્રુપ લાગ્યું છે ડાયઇથાઇલ મેલિએટ અટેચ થયું છે. તો અહીંયા ક્રિએટ શું થયું છે સિમ્પલ મેલાથિયોન. તો મેલાથિયોનની સિન્થેસિસ એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજી સિન્થેસિસ પેસ્ટિસાઇડ્સની બીજી સિન્થેસિસ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પેસ્ટિસાઇડ્સની એના પછીની થર્ડ સિન્થેસિસ અને ફોર્થ બે સિન્થેસિસ બાકી છે. ત્યારબાદ આપણે પુટ કરીશું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ 1 યા તો એનાલિટિકલનું યુનિટ 1, એ બેમાંથી કોઈક યુનિટ પુટ કરીશું, બરાબર. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો, બરાબર. અને લેક્ચરને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નેક્સ્ટ સિન્થેસિસ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.